વિરામ બાદ મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી 9 થી 13 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ? શું તમારી ચિંતા વધારશે આ નવો વરસાદી રાઉન્ડ? આગામી 5 દિવસ ગુજરાતમાં કેવો રહેશે વરસાદી માહોલ? જાણો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ માટે હવામાન વિભાગની નવી આગાહી શું છે? નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં ગત અઠવાડિયે પડેલા સાંબેલાધાર વરસાદ બાદ છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાયા બાદ આ વિરામથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પરંતુ જો તમે વિચારતા હો કે ચોમાસું હવે પૂરું થઈ ગયું છે, તો હવામાન વિભાગ તરફથી એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે। ગુજરાતમાં હવે વરસાદનો એક નવો અને મજબૂત રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે। 8 ઓગસ્ટથી શરૂ થઈને 13 ઓગસ્ટ સુધી રાજ્યના અલગ અલગ ખૂણાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ મુશળધાર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આજે આપણે વિગતે જાણીશું કે આગામી દિવસોમાં કયા જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર ઇનિંગ રમશે, દેશભરમાં કઈ આબોહવાકીય સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો કેટલો વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના પ્રારંભ સાથે જ હવામાનના મિજાજમાં મોટો બદલાવ જોવા મળ્યો છે। જુલાઈના અંતમાં અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રાજ્યના અનેક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી। રસ્તાઓ જળમગ્ન થયા હતા અને નદી નાળાઓ છલકાઈ ગયા હતા। જો કે છેલ્લા 24 થી 48 કલાક દરમિયાન મેઘરાજાએ લગભગ તમામ વિસ્તારોમાં વિરામ લીધો છે, જેના કારણે જનજીવન ફરી એકવાર પાટે ચડી રહ્યું છે। મીડિયા અહેવાલોમાંથી જાણવા મળે છે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના છેલ્લા 24 કલાકના આંકડા મુજબ સમગ્ર રાજ્યમાં વરસાદની ગતિવિધિઓ અત્યંત મંદ પડી ગઈ હતી। માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ગણ્યા ગાંઠ્યા તાલુકાઓમાં જ 1 ઇંચથી પણ ઓછો એટલે કે અવગણી શકાય તેવો છૂટોછવાયો વરસાદ નોંધાયો છે। દાખલા તરીકે ડાંગ જિલ્લાના વઘઈમાં 0.08 ઇંચ અને નવસારીના ચીખલીમાં 0.08 ઇંચ વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત વલસાડના નાના પોઢા અને ડાંગના સુબીર તાલુકામાં માત્ર 0.04 ઇંચ જેટલો નજીવો વરસાદ નોંધાયો હતો, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહ્યું હતું। તમામ ખેડૂતો અને નાગરિકો માટે આ વિરામ રાહતરૂપ સાબિત થયો હતો, કારણ કે પાકને પણ ઉભરાતા પાણીમાંથી બહાર નીકાળવાનો સમય મળ્યો હતો। પરંતુ હવામાન નિષ્ણાંતોના મતે આ શાંતિ વાવાઝોડા પહેલાની શાંતિ સમાન છે અને ટૂંક સમયમાં જ મેઘરાજા ફરીથી પોતાની હાજરી પુરાવશે। ચાલુ ચોમાસાની મોસમ પર નજર કરીએ તો ગુજરાત માટે 1 જૂનથી લઈને 6 ઓગસ્ટ સુધીનો સમયગાળો એકંદરે ખૂબ જ સાનુકૂળ રહ્યો છે। આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સામાન્ય સરેરાશ કરતા લગભગ 13% જેટલો વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આ આંકડાઓ દર્શાવે છે કે સમગ્ર રાજ્યની સ્થિતિ સામાન્ય કરતા વધુ વરસાદ તરફ જઈ રહી છે। મોટા ભાગના મુખ્ય જળાશયો અને ડેમોમાં પાણીની આવક સારી એવી થઈ છે, જેનાથી પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાઓ ઘણે અંશે ઉકેલાઈ છે। પરંતુ આ આંકડા પાછળનું એક બીજું ચિત્ર એ પણ છે કે રાજ્યમાં વરસાદનું વિતરણ સમાન રહ્યું નથી। જો કે સરેરાશ વરસાદ વધુ છે, તેમ છતાં પણ કેટલાક ચોક્કસ તાલુકાઓ અને વિસ્તારો એવા છે જ્યાં હજુ પણ પૂરતો કે ધાર્યો વરસાદ થયો નથી। ખેડૂતો હજુ પણ એક સરખા અને સાર્વત્રિક વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેથી તેમના પાકને યોગ્ય પોષણ મળી શકે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં શરૂ થનારો નવો રાઉન્ડ જે તે વિસ્તારમાં વરસાદની ઘટને પૂરી કરવામાં મદદરૂપ થઈ શકે છે। હવે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વિસ્તૃત આગાહી અંગે। મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે હવામાન કાર્યાલય મુજબ 8 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે અને વરસાદી ગતિવિધિઓ ફરીથી વેગ પકડશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ આ નવા રાઉન્ડથી સીધા પ્રભાવિત થઈ શકે છે। ચાલો સમજીએ તારીખવાર વરસાદની પરિસ્થિતિ કેવી રહેશે। સૌપ્રથમ 9 ઓગસ્ટની સ્થિતિ। ઉત્તર ગુજરાતના મુખ્ય જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, વાવ-થરાદનો સરહદી વિસ્તાર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ
મેઘગર્જના અને વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યારબાદ 10 ઓગસ્ટ વરસાદનો વ્યાપ વધુ વિસ્તરશે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત ખેડા, અમદાવાદ અને આણંદ જેવા મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદી વાદળો ઘેરાશે. સાથે જ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 ઓગસ્ટની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો આ દિવસે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં વ્યાપકપણે હળવાથી મધ્યમ વરસાદ પડવાની ક્ષમતા છે, જેનાથી વાતાવરણમાં મોટી ઠંડક પ્રસરી જશે. છેલ્લે 12 અને 13 ઓગસ્ટ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત સિવાય મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં અનેક સ્થળોએ વરસાદી ઝાપટા પડશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ જળવાઈ રહેશે. ગુજરાતમાં વરસાદનો આ નવો રાઉન્ડ શા માટે શરૂ થઈ રહ્યો છે? તેની પાછળ દેશભરમાં સર્જાયેલી મજબૂત હવામાન સિસ્ટમ જવાબદાર છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ હાલમાં મોન્સૂન ટ્રફ એટલે કે ચોમાસાની મુખ્ય રેખા ગંગાનગર, દિલ્હી, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાંચી અને દીઘા થઈને પૂર્વ મધ્ય બંગાળની ખાડી સુધી લંબાયેલી છે. આ ઉપરાંત દક્ષિણ ગંગા ક્ષેત્રના પશ્ચિમ બંગાળ અને આસપાસના બાંગ્લાદેશ વિસ્તાર પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સતત સક્રિય છે. આ સિસ્ટમની સીધી અસર હેઠળ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર ક્ષેત્ર આકાર લે તેવી પ્રબળ શક્યતા છે. આ લો પ્રેશર સિસ્ટમ નિર્માણ પામ્યા બાદ આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢ તરફથી પસાર થઈને ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધશે. આ સિસ્ટમની સાથે સાથે ઉપરી વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય હોવાથી ભેજવાળા પવનો ગુજરાત તરફ ખેંચાઈ આવશે, જે રાજ્યમાં નવા વરસાદી રાઉન્ડને સક્રિય કરશે. તો દર્શક મિત્રો, હવામાન વિભાગના તમામ સંકેતો સ્પષ્ટ દર્શાવે છે કે 9 થી 13 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ફરી એકવાર વધવાનું છે. ખેડૂતો માટે આ રાઉન્ડ ઉપયોગી સાબિત થઈ શકે છે, પરંતુ સાથે સાથે નિશાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ પણ ગાજવીજ અને વરસાદી આગાહીને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવી જરૂરી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.